વિગતવાર તો પીએમજય યોજનામાં નવી એસઓપી તૈયાર કરવામાં આવશે। આ નવી એસઓપીની તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે। આરોગ્ય મંત્રીએ પીએમજય યોજનાને લઈને સમીક્ષા કરી છે। નવી એસઓપીમાં મંજૂર થતા ક્લેમ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો। ક્લેમ સંદર્ભે તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવશે। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની પણ રચના કરવામાં આવશે। રાજ્ય અને જિલ્લા કક્ષાએ ટીમની રચના કરાશે અને મંજૂર થતા ક્લેમ અંગે આંતરિક તપાસ પણ કરવામાં આવશે। આરોગ્ય અધિકારી સાથે ક્લેમ અંગે સમીક્ષા કરાશે અને આખરી મંજૂરી બાદ નવી એસઓપી ટૂંક સમયમાં જાહેર થશે। અને વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ખ્યાતિકાંડ સામે આવ્યું અને સામે આવ્યું કે કેવી રીતે પીએમજય યોજનાનો ખિસ્સા ભરવા માટે હોસ્પિટલ્સ ઉપયોગ કરતી હતી અને હવે એ ન થાય એના પર લગામ લાગે એટલા માટે નવી એસઓપી આવશે। એમાં શું ખાસ હશે? કૃષ્ણા, હવે એસઓપી નવી લાવવાની વાત છે અને જે થોડીક જ વારમાં કે કદાચ આગામી દિવસમાં તેની એસઓપી તૈયાર કરવામાં આવશે। નિષ્ણાંતોના મત લેવામાં આવ્યા છે। આજે પણ એક કમિટીની બેઠક મળી હતી જેમાં આરોગ્ય મંત્રી દ્વારા નવી પોલિસી છે જે નવી એસઓપી જાહેર કરવામાં આવી શકે છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાય કાર્ડ યોજના હેઠળ અનેક સરકારના પૈસા લઈ લેવામાં આવ્યા હતા અને એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જે અંતર્ગત હવે જિલ્લા કક્ષાએથી લઈને સૌ કોઈમાં એસઓપી ઉપર ભાર મૂકવામાં આવશે। સાથે જ આ પ્રકારે જ્યારે પેમેન્ટ કરવામાં આવતું હોય છે તે પોલિસી ઉપર તેના ઉપર સૌથી વધારે વોચ રાખવામાં આવશે અને કયા દર્દી કઈ સારવાર લઈ રહ્યો છે, કયા અંતર્ગત સારવાર લેવામાં આવી રહી છે તેને લઈને કડકમાં કડક એસઓપી બનાવવામાં આવે। કોઈ પણ પ્રકારની આમાં બેદરકારી ના દાખવવામાં આવે તેવા પ્રકારની એસઓપી આગામી દિવસમાં તૈયાર થશે। ખૂબ મહત્વની વાત સામે આવી રહી છે, કારણ કે પીએમજેવાય યોજના હેઠળ કરોડોના પૈસાનું ફુલેકું બજાવી દીધું છે। સરકારને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો અને જે બાદ આરોગ્ય વિભાગ હવે એક્શનમાં આવ્યું છે અને નવી એસઓપીને લઈને મહત્વની ચર્ચાઓ છે તે પણ કરવામાં આવી છે અને આગામી ટૂંક જ સમયમાં નવી એસઓપીનું અમલીકરણ ઝડપી થાય તે ઉદ્દેશ્ય સાથે સરકાર કામ કરી રહી છે। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો તમામ વિગત માટે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે સંજય પટોડિયાની ધરપકડ કરી। સંજય પટોડિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। તેની સામે કુલ 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં 33.85% ભાગીદાર છે। પટોડિયાએ પ્રોફેશનલ ફી પેટે રૂપિયા 65,25,976 લીધા હતા અને આ સંજય પટોડિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તેની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ એ વ્યક્તિ છે કે જેમણે નિર્દોષોના જીવ લેવામાં ભાગીદારી નોંધાવી હતી। સંજય પટોડિયા કે જે આ હોસ્પિટલના વહીવટમાં પણ ભાગીદાર હતો અને હવે એક બાદ એક આ આરોપીઓ સામે સકંજો કસવામાં આવી રહ્યો છે। પટોડિયાને પણ ઝડપી લેવામાં આવ્યો છે। ઘણા દિવસો આ કાંડ સામે આવ્યા, એના બાદ તે ફરાર હતો। પોલીસના હાથ તેના સુધી નહોતા પહોંચી શક્યા, પરંતુ હવે તેની ધરપકડ કરવામાં આવી છે। સંજય પટોડિયાએ આગોતરા જામીન અરજી પણ કરી હતી। 7 કૌભાંડીઓ અત્યાર સુધીમાં સકંજામાં આવી ગયા છે, જેમાં પંકિલ પટેલ, પ્રતિક ભટ્ટ, પ્રશાંત વજીરાણી જે ડોક્ટર હતા, ઉપરાંત સંજય પટોડિયા પણ હવે પકડાઈ ગયા છે અને માત્ર 2 એવા આરોપી, મુખ્ય આરોપી એ રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ ડિરેક્ટર એ હવે ફરાર છે। એમના સુધી હાથ પહોંચે પોલીસના, એના માટે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસ એમને ઝડપે એ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ચિરાગ રાજપૂતની એક ટોળકી હતી, એની સાથે 5 લોકો ઝડપાયા હતા અને હવે એક બાદ એક કૌભાંડીઓ સકંજામાં આવી રહ્યા છે। 2 મુખ્ય આરોપી ફરાર છે।